મહીસાગર જિલ્લાના લુણાવાડા સંતરામપુર હાઈવે પર મુરજીની ઉકરડી ગામ નજીક ત્રિપાલ અકસ્માત સર્જાવાનું સામે આવ્યું છે, જેમાં એક ટ્રક, એક્ટિવા અને એસટી બસ વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર 2 વ્યક્તિઓ અને એક બાળક ઇજાગ્રસ્ત થવા પામ્યા હતા. તો આ અકસ્માતની તીવ્રતા એટલી હતી કે એક્ટિવા ટ્રક નીચે આવી જતા તેનો કચ્છરઘાણ નીકળી જવા પામ્યો હતો. તો આ ઘટનાને લઈ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી, જેના દ્વારા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો એસટી બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. તો બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં લુણાવાડા તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.